અમે ખબર છે .com ઉપર ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ। એનો અમારો ખાલી આશય એટલો જ છે કે કોઈ એકની સફળ જિંદગીમાંથી કોઈ એકનું નવું જીવન બને, કોઈ એક વ્યક્તિ આગળ આવે તો એ લેખે લાગે, એટલા માટે અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ। આજે પણ એક એવી જ સક્સેસ સ્ટોરી તમારી સાથે શેર કરીશ। એમના નામ વિશે કદાચ તમે જાણતા હશો, પરંતુ એમના સંઘર્ષ વિશે કદાચ તમે નહીં જાણતા હો। આ સ્ટોરી છે ફિઝિક્સવાલા, કે જેનો IPO તાજેતરની અંદર આવેલો છે। આ વ્યક્તિ એટલા સંઘર્ષમાંથી ઉપર આવી કે આજે એની જે નેટવર્ક છે, એની જે સંપત્તિ છે એ બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન કરતાં પણ વધારે છે। તો એક નાનકડા વ્યક્તિ કેવી રીતના આટલી મોટી આગળ કેટલી મોટી આવી રીતે સફળતાની ટોચ પર પહોંચ્યા એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। તમને કદાચ ખબર હશે કે ફિઝિક્સવાલાનો એક IPO હમણાં 11 નવેમ્બરે ખુલ્યો અને 13 નવેમ્બરે ક્લોઝ થવાનો છે। પણ આ જે ફિઝિક્સવાલાના જે મેઇન માણસ છે અલક પાંડે, ફિઝિક્સવાલા વિશે તમે યુટ્યુબ પર, સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વખત સાંભળ્યું હશે। કપિલ શર્મા શોમાં બી કદાચ તમે એમની સ્ટોરી વિશે સાંભળ્યું હશે, પરંતુ આ વ્યક્તિના સંઘર્ષ વિશે બહુ ઓછા લોકોને ખબર છે। આ અલક પાંડે છે, એનો જન્મ 1991માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો અને એકદમ સાવ ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો અને એમાં પણ એવી પરિસ્થિતિ એક વખત આવીને ઊભી રહી ગઈ કે પિતાની નોકરી છૂટી ગઈ, ઘર અને સ્કૂટર પણ વેચાઈ ગયું અને સાવ એક નાનકડી ખોલીમાં ફેમિલીની સાથે રહેવાનો વારો આવ્યો। બીજું કે આ અલક પાંડે હતો એ ભણવામાં એકદમ સાવ એવરેજ કહી શકાય એવો સ્ટુડન્ટ હતો અને ગણિત જેવો વિષય હતો એ તો એના માટે દુશ્મન બરાબર હતો। ગણિત તો બિલકુલ પલ્લે નહોતું પડતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી એટલે અલક પાંડે એમ વિચાર્યું કે કંઈક તો કરવું જ પડશે અને પરિવારને ઊંચા લાવવા માટે કંઈક હેલ્પ તો કરવી જ પડશે। એટલે એણે આ જે ગણિત એની કમજોરી હતી એને જ પોતાનું શસ્ત્ર બનાવ્યું અને ધીમે ધીમે મહેનત કરવા માંડી અને નાના જે છોકરાઓ હોય એમના ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું અને ત્યારે અલક પાંડેને એવું લાગ્યું કે કુદરતે કદાચ એમને અહીંયા ઘડી શિક્ષક બનાવવા માટે જ મોકલ્યા છે, કારણ કે એમની રુચિ શિક્ષક તરીકેની છે એવી એમને ખબર પડી। હવે કોલેજ તો કરી, પણ 2 વર્ષ કોલેજના પૂરા બી કર્યા, પરંતુ 3જા વર્ષમાં જ્યારે આ અલક પાંડે આવ્યા ત્યારે એમને કોલેજમાં ભણવામાંથી કોઈ ઇન્ટરેસ્ટ નહોતો। પરિવારના લોકોએ બહુ કીધું કે તું કોલેજ નહીં કર, ગમે તેમ કરીને 3 વર્ષ પૂરા કરી નાખ, પરંતુ અલક પાંડેના મગજની અંદર વાત બેસી ગઈ હતી કે મારે આગળ ભણવું નથી અને એમણે ફૂલ ટાઈમ ટ્યુશનની શરૂઆત કરી દીધી। એ પછી વિવિધ જે કોચિંગ ક્લાસ છે એમાં એમણે ફિઝિક્સ શીખવવાનું શરૂ કર્યું અને 2015ની અંદર એક FB પેજ બનાવેલું પણ એ નિષ્ફળ ગયું। 2016ની અંદર એમણે ફિઝિક્સવાળા નામથી એક યુટ્યુબ ચેનલ શરૂ કરી અને આ યુટ્યુબ ચેનલે એમની લાઈફની અંદર મોટો ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો, કારણ કે એમણે આટલા વર્ષોની અંદર જોયું કે બાળકોને તમે જ્યારે ભણાવો, તમે એમને શિક્ષણ આપો તો બાળકોને તમે ચોપડિયા પદ્ધતિથી શિક્ષણ આપો તો બાળકોને ગમતું નથી। તો એમણે આ વિડીયોની અંદર ગમ્મત સાથે, રમત સાથે, મનોરંજન સાથે એ બધી વાત જોડીને બાળકોને શીખવવાનું શરૂ કર્યું અને ધીરે ધીરે કરીને આ અલક પાંડે ફિઝિક્સવાલા તરીકે પોપ્યુલર થવા માંડ્યા અને એમની પહેલી આવક જ્યારે યુટ્યુબમાંથી આવી ત્યારે 8,000 રૂપિયા હતી અને 8,000 રૂપિયાની આવક મળી ત્યારે એમની નોકરી પણ હતી, એટલે એમ કહેવાય કે એક સ્ટેબલ ઇન્કમ એમની પાસે હતી, મતલબમાં એક પરિવાર ચાલી શકે એટલી આવક એમની પાસે થઈ ગઈ હતી।
પણ એમણે એ પછી નોકરી પણ છોડી દીધી અને 2020ની અંદર લાઈવ ક્લાસ માટે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન લોન્ચ કરી અને એમાં એમને એક સ્ટાર્ટઅપના મેનેજમેન્ટના નિષ્ણાત પ્રતિક મહેશ્વરીની મદદ પણ મળી. પણ એમની લાઈફમાં જમ્પ ત્યારે આવ્યો જ્યારે કોવિડ મહામારીની સમયે લોકડાઉન આવ્યું. એ સમયે એમની નસીબ એમનું ઉઘડી ગયું અને એ વખતે આપણે બધાને ખબર છે કે ઓનલાઈન શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં. તો એમણે આ તક ઝડપી લીધી અને ઓનલાઈનની અંદર એમણે જે આ ફિઝિક્સવાળાની જે એપ્લિકેશન બનાવી એમાં આજે 1 કરોડથી વધારે પેઇડ સ્ટુડન્ટ છે. એટલે 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓ ફી આપીને એમની પાસે ઓનલાઈન ભણે છે. એ પછી આ અલક પાંડેએ કોટાની અંદર 2020માં એક ઓફલાઈન સેન્ટર ખોલ્યું અને આજે 5 વર્ષની અંદર એમના 100+ શહેરોની અંદર 120 કરતાં વધારે ઓફલાઈન સેન્ટરો છે. અને IIT, JEE, નીટ, GAT, NDA, UPSC જેવા પરીક્ષાર્થીઓને તેઓ તૈયાર કરાવે છે. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈ એક નાનકડો ટ્યુશન કરાવનાર વ્યક્તિ પણ કરોડો રૂપિયાની સંપત્તિ મેળવી શકે છે. હવે તમને એમ થશે કે આ બધી વાતો બરાબર, પણ તમે સંપત્તિની વાત તો કરી જ નહીં. તો તમને હવે હું છેલ્લે જણાવી દઉં કે અલક પાંડેની જે સંપત્તિ છે એ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025માં જે જાહેર થઈ એ મુજબ એમની નેટવર્થ 14,510 કરોડ રૂપિયા છે અને એમની કંપનીની વેલ્યુએશન છે એ 30,000 કરોડ રૂપિયા છે. જ્યારે કિંગ ખાન, શાહરૂખ ખાનની જે નેટવર્થ છે એ 12,490 કરોડ રૂપિયા છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ફરીથી કહું છું કે તમે નાનકડા ટ્યુશન કરાવતા હોય તો સપના તો તમારે ઊંચા જ જોવાના, કારણ કે સપનાની કોઈ લિમિટ નથી હોતી. તમે પણ 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડના આસામી બની શકો છો. ખાલી એટલું જ છે કે તમારે મહેનત કરવી પડશે અને આગળ કન્ટિન્યુ જે કન્સિસ્ટન્સી છે એ તમે રાખશો તો તમે પણ આગળ વધી શકશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.